એક એવો અવાજ જે હજારો વર્ષ જૂના રહસ્યો અને આજના લેટેસ્ટ ન્યુરોસાયન્સને જોડે છે. આજે આપણે એ જ ઓમ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ અને જોશું કે એ આપણા મગજને કઈ રીતે બદલી શકે છે. આ સાંભળીને નવાઈ લાગીને, પણ આ કોઈ ખાલી વાત નથી. આ એક વૈજ્ઞાનિક હકીકત છે જે ન્યુરોલોજિકલ સ્ટડીઝમાં સામે આવી છે. વિચારો, જે વાત આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલા સમજી ગયા હતા, આજે સાયન્સ એ જ વાતને સાબિત કરી રહ્યું છે. પણ અહીંયા એક મોટો ટ્વિસ્ટ છે. લગભગ 99% લોકો, હા, તમે સાચું સાંભળો, 99% લોકો ઓમનો જાપ જ ખોટી રીતે કરે છે અને એટલે જ એના અસલી ફાયદાઓથી દૂર રહી જાય છે. જો આ વાતને અધૂરી છોડી દીધી તો સમજો કે એક એવું મોટું રહસ્ય હાથમાંથી જતું રહેશે જે આપણી મેન્ટલ હેલ્થ અને ધ્યાનની દુનિયાને આખી બદલી શકે છે. તો ચાલો આજના આ સફરમાં આપણે શું શું જાણવાના છીએ. સૌથી પહેલા ઓમનો સાચો મતલબ શું છે એ શાસ્ત્રોમાંથી સમજીશું. પછી આપણું મગજ એના પર કેવી રીતે રિએક્ટ કરે છે એની પાછળનું સાયન્સ જોઈશું. એના પછી સાચી ટેકનિક કઈ છે અને એના ફાયદા શું છે એ જાણીશું. અને છેલ્લે આપણી ચેતના પર એની શું અસર થાય છે એની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. શાસ્ત્રોમાં ઓમનો અર્થ શું છે? આપણા ઋષિમુનિઓ આના વિશે શું કહેતા હતા એ જ્ઞાનને જરા નજીકથી સમજીએ. જુઓ, માંડુક્ય ઉપનિષદમાં, જે સૌથી નાની પણ કદાચ સૌથી ઊંડી ઉપનિષદ ગણાય છે, એમાં આ શ્લોક આવે છે: આ અક્ષર ઓમ ખરેખર સર્વસ્વ છે. આનો સીધો મતલબ એ છે કે ઓમ ફક્ત એક શબ્દ કે મંત્ર નથી, એ તો આખા બ્રહ્માંડનું, સમયનું, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું પ્રતીક છે. એનાથી પર કંઈ નથી. ઓમને જ્યારે આપણે તોડીને સમજીએ તો એ 3 અવાજોથી બનેલો છે: અ, ઉ અને મ. અને આ દરેક અવાજ ચેતનાના એક અલગ લેવલને બતાવે છે. જેમ કે અ એટલે આપણી જાગૃત અવસ્થા, મતલબ કે અત્યારે આપણે જે દુનિયા અનુભવી રહ્યા છીએ એ. ઉ એટલે સપનાની દુનિયા, આપણું સબકોન્શિયસ માઇન્ડ. અને મ એટલે ગાઢ નિંદ્રાની અવસ્થા, જ્યાં કોઈ વિચાર નથી, બસ શાંતિ છે. પણ અહીં વાત પૂરી નથી થતી. આ 3 અવાજો પછી આવે છે ચોથો અને સૌથી મહત્વનો ભાગ: મૌન. આ મૌનને જ તુર્યા અવસ્થા કહેવાય છે. આ એક એવી અવસ્થા છે જે આ ત્રણેયથી પર છે: શુદ્ધ ચેતના. એટલે જ વિચારો, જ્યારે એકવાર ઓમ બોલાય ત્યારે આપણે આપણી ચેતનાના દરેક સ્તરને સ્પર્શી લઈએ છીએ. મહર્ષિ પતંજલિએ પણ એમના યોગ સૂત્રોમાં ઓમને પ્રણવ કહ્યું છે. એમણે કહ્યું, તસ્ય વાચકઃ પ્રણવઃ. આનો મતલબ શું? કે એ પરમ તત્વ, એ યુનિવર્સલ કોન્શિયસનેસનું જો કોઈ નામ હોય, જો કોઈ પ્રતીક હોય, તો એ છે ઓમ. અહીં કોઈ વ્યક્તિગત ભગવાનની વાત નથી, પણ એ ઊર્જાની વાત છે જે બધે જ છે. ઓકે, તો આ બધી તો થઈ શાસ્ત્રોની વાતો, પણ હવે સૌથી રસપ્રદ ભાગ આવે છે. સાયન્સ શું કહે છે? શું આધુનિક વિજ્ઞાન આ પ્રાચીન જ્ઞાનને માને છે? ચાલો જોઈએ, કારણ કે છેલ્લા થોડા વર્ષોમાં થયેલા રિસર્ચના પરિણામો સાચે જ ચોંકાવનારા છે. એક તરફ આપણા વેદો કહે છે નાદ બ્રહ્મ, મતલબ કે આખું બ્રહ્માંડ એક ધ્વનિમાંથી બન્યું છે. અને બીજી તરફ આજનું મોડર્ન સાયન્સ કહે છે બિગ બેંગ થિયરી, કે બ્રહ્માંડની શરૂઆત એક મોટા વાઇબ્રેશનથી થઈ હતી. અવાજ, વાઇબ્રેશન, આ બંને વાતોમાં કેટલી સામ્યતા છે નહીં? તો જુઓ, જ્યારે આપણે ઓમનો જાપ કરીએ છીએ ત્યારે આપણા મગજમાં શું થાય છે? આપણી લિમ્બિક સિસ્ટમ, જે ડર અને ટેન્શનનું કંટ્રોલ સેન્ટર છે, એ શાંત પડવા લાગે છે. આપણી વેગસ નર્વ એક્ટિવ થાય છે, જે આખા શરીરને રિલેક્સ મોડમાં લઈ જાય છે. અને આપણી પિનિયલ ગ્લેન્ડ, જેને ત્રીજી આંખ પણ કહેવાય છે, એ જાગૃત થાય છે, જેનાથી ઊંઘનું સાયકલ બરાબર ચાલે છે. અને સૌથી અદ્ભુત વાત તો એ છે કે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જ્યારે ઓમનો સાચી રીતે જાપ થાય ત્યારે એ 432 હર્ટ્ઝની ફ્રીક્વન્સી પર કંપન કરે છે. હવે આ નંબર કેમ ખાસ છે? કારણ કે આ પ્રકૃતિની ફ્રીક્વન્સી છે. ઝાડના વિકાસથી લઈને પૃથ્વીના ફરવા સુધી બધું જ આ ફ્રીક્વન્સીની આસપાસ ગોઠવાયેલું છે, જાણે કે આપણે કુદરત સાથે એકસૂર થઈ રહ્યા હોઈએ. વાત અહીં જ નથી અટકતી. નાસાએ જ્યારે સૂર્યમાંથી આવતા ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોને રેકોર્ડ કર્યા અને એને અવાજમાં ફેરવ્યા, તો ખબર છે શું સંભળાયું? ઓમ જેવો જ એક સતત ગુંજારવ.
આ એ જ વાતની સાબિતી છે જે આપણા ઋષિઓ કહેતા આવ્યા છે, યથા પિંડે તથા બ્રહ્માંડે. જે આપણા અંદર છે એ જ આખા બ્રહ્માંડમાં છે. ઓમનો જાપ આપણા બ્રેઇન વેવ્સને પણ બદલી નાખે છે. આપણું મગજ જે સતત દોડતું હોય છે, એટલે કે બીટા વેવ્સમાં, ત્યાંથી એ શાંત આલ્ફા વેવ્સમાં જાય છે અને પછી હજુ ઊંડા થીટા વેવ્સમાં. આ બરાબર એવું છે કે જાણે તમે કોઈ ઘોંઘાટિયા બજારમાંથી નીકળીને એકદમ શાંત બગીચામાં આવી ગયા હો. અને આ થીટા સ્ટેટ જ છે જ્યાં આપણી ક્રિએટિવિટી અને હીલિંગ પાવર સૌથી વધુ હોય છે. તો હવે આપણે શાસ્ત્રો અને વિજ્ઞાન બંને દૃષ્ટિકોણથી સમજી લીધું. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ જ્ઞાનનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરીએ? ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. ઓમનો જાપ કરવાની સાચી રીત કઈ છે અને એનાથી શું શું ફાયદા થાય છે? અહીં સ્ક્રીન પર જુઓ, ક્લિનિકલ સ્ટડીઝ શું કહે છે. જે લોકો રોજ ઓમનો જાપ કરે છે એમની એન્ઝાઇટીના લક્ષણોમાં 40થી 50% ઘટાડો જોવા મળ્યો છે. આટલી અસર તો કેટલીક એન્ટીડિપ્રેસન્ટ દવાઓની હોય છે. અને સૌથી સારી વાત, આની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. આવું કેમ થાય છે? કારણ કે ઓમનો જાપ મગજમાં ગાબા નામના કેમિકલનું લેવલ વધારે છે. આ એક નેચરલ રિલેક્સન્ટ છે જે આપણા મનને શાંત કરે છે. આનાથી ફોકસ વધે છે, કોન્સન્ટ્રેશન સુધે છે અને જેમને ઊંઘની તકલીફ હોય એમના માટે તો આ વરદાન જેવું છે. રાત્રે સૂતા પહેલાં ખાલી 5-7 મિનિટ જાપ કરો અને જુઓ કેવી ગાઢ ઊંઘ આવે છે. અને ફાયદા ખાલી માનસિક નથી, શારીરિક પણ છે. આનાથી હાઈ બ્લડ પ્રેશર ઓછું થાય છે, આપણી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે અને ફેફસાની કેપેસિટી પણ વધે છે. કેમ? કારણ કે જ્યારે તમે સાચી રીતે ઓમ બોલો છો ત્યારે એ જાતે જ એક પ્રકારનો પ્રાણાયામ બની જાય છે. તો હવે સૌથી મહત્વની વાત પર આવીએ, જે 99% લોકો ખોટું કરે છે. સાચી ટેકનિક શું છે? 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, આસન. કરોડરજ્જુ સીધી રાખીને આરામથી બેસો. બીજું, શ્વાસ. નાકથી ઊંડો શ્વાસ લો પેટ સુધી. અને ત્રીજું, ઉચ્ચારણ. હવે શ્વાસ બહાર કાઢતા કાઢતા અનો અવાજ પેટમાંથી શરૂ કરો, ઊને ગળામાંથી પસાર થવા દો અને છેલ્લે હોઠ બંધ કરીને મનો ગુંજારવ કરો. આખા વાઇબ્રેશનને અનુભવવાનો પ્રયત્ન કરો. બસ આટલું જ. આ એક ચક્ર લગભગ 7થી 10 સેકન્ડ ચાલવું જોઈએ. હવે આપણે ભૌતિક અને વૈજ્ઞાનિક વાતોથી થોડા આગળ વધીએ. એક એવા ડાયમેન્શનમાં જ્યાં અનુભવ જ સૌથી મોટો પુરાવો છે. આ એવી જગ્યા છે જ્યાં સાયન્સ કદાચ હજી નથી પહોંચ્યું, પણ લાખો લોકોએ આનો અનુભવ કર્યો છે. કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સતત આનો અભ્યાસ કરે છે ત્યારે એની ઇન્ટ્યુશન એટલે કે અંતઃસ્ફુરણા ગજબની તેજ થઈ જાય છે. જીવનમાં સિન્ક્રોનિસિટી એટલે કે સારા સંયોગો વધવા લાગે છે અને એક અંદરથી ફિલિંગ આવવા લાગે છે કે જાણે આખું બ્રહ્માંડ આપણી સાથે છે, આપણને સપોર્ટ કરી રહ્યું છે. અને અંતે ઈશા ઉપનિષદનો આ એક શ્લોક આખા અભ્યાસનો સાર કહી દે છે. પૂર્ણમદઃ પૂર્ણમિદમ. આનો અર્થ બહુ ઊંડો છે. એ કહે છે કે બધું જ પૂર્ણ છે, તમે પણ પૂર્ણ છો, બ્રહ્માંડ પણ પૂર્ણ છે. પૂર્ણતા ક્યાંય બહારથી લાવવાની નથી, એ તો આપણી અંદર જ છે. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. પહેલી વાત, ઓમ ફક્ત એક ધાર્મિક ચિહ્ન નથી, પણ આપણા પરિવર્તન માટેનું એક સાયન્ટિફિક ટૂલ છે. બીજી વાત, આપણા મગજ અને શરીર પર એની જે અસરો થાય છે એ માપી શકાય એવી અને સાબિત થયેલી છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત, આ બધા ફાયદા લેવા માટે સાચી ટેકનિક ખૂબ જ જરૂરી છે. તો શું આપણે બધા એક 21 દિવસીય ઓમ ચેલેન્જ માટે તૈયાર છીએ? રોજ ફક્ત 5 મિનિટ, બીજું કંઈ નહીં, અને જાતે જ અનુભવ કરીએ કે આ અવાજ આપણી અંદર શું જાદુ કરે છે. યાદ રાખજો, પૂર્ણતા તો આપણી અંદર જ છે. ઓમ તો ફક્ત એનો અરીસો બતાવે છે. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ.